સાળંગપુર ભાઈ આપણે પહોંચી જશે ને તમને બતાવી દઉં મંદિર ને અત્યારનો કંઈક આવું કંઈક ટ્રાફિક છે. જો ભાઈ અત્યારે આવી કંઈક લાઈન લાગેલી છે. આપણે ભાઈ મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે આપણે સમોસા બધા ભાઈ બેસી ગયા છે આપણે વોલ્ટ કરીને બતાવી દો. ભાઈ આપણે આવી ગયા છે પ્રસાદી લેવા. કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને ભાઈ સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. અને અત્યારે વાગી ગયા છે ભાઈ 5 અને આપણે નીકળી ગયા છે ભાઈ આપણે એક ટ્રીપ ઉપર, મતલબમાં નાની એવી ટ્રીપ છે આપણી. અને આપણે જઈએ છીએ ફરવામાં આપણે ભાઈ જઈએ છીએ. તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહો, ક્યાં જઈએ તમને આગળ વિડીયોમાં કહું. ને આપણી ચેનલમાં પહેલી વખત હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે વાગી જશે ભાઈ 5 ને ભાઈ 5 વાગ્યાના ભાઈ જો ભાઈ આપણો ઈકો બીકો બધું આવી ગયું છે. ભાઈબંધો બધા તૈયાર થઈ ગયા છે. હું બતાવું જો ભાઈ આપણા ભાઈબંધો તૈયાર થઈને આવી ગયા છે. થોડા આવ્યા છે. આ આપણો ઈકો ગાડી. અને સાવામાં ભાઈ અમે 10-11 જણા છીએ. હવે આવે પછી ખબર. હવે અત્યારે તો 3 જણા આવ્યા છે. પણ ક્યાં જવાનું છે આગળ તમે વિડીયોમાં કહું. તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. અને ચેનલમાં પહેલી વખત હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે 3 ભાઈબંધો આવી ગયા છે. થોડા આવે એટલે આપણે જઈએ. આ છે ભાઈ આપણે જગદીશભાઈનો ઈકો. સોરી. અને ભાઈ અમારે ગમે અહીંયા તક ફરવા જવાનું એટલે અમારે જગદીશભાઈનો ઈકો જ હોય. ઈકો આવી ગયો છે. હવે એ તક ચા પાણી કરવા ગયા છે. ને આ ઈકો ભાઈ એ જો ભાઈ અમારે હારો 5 વાગ્યાના આવી ગયા છે. અત્યારે અમે 3 ભાઈબંધો આવ્યા છીએ. 3-4 જણા બાકી છે. આપણી ઈકો ગાડી આ લઈને જવાનું છે. બતાવી દઉં તમને. આપણા 2 ભાઈબંધ બાજુના ગામમાં છે. તો અમારે વિશાલભાઈ છે ને ડ્રાઇવિંગ કરીને એને 2ને અમે લેવા જઈએ છીએ. થોડાક અમારા બાજુના ગામમાં છે તો એ 2ને પહેલાં લઈ આવી. ભાઈ આપણો એક ભાઈબંધ બાકી હતો, આવી ગયો છે. અને આપણે પહોંચી ગયા છીએ આપણે સેદરડા. અહીંથી બગડાણા આ બાજુ જવાનું. બસ એક ભાઈબંધ બાકી હતો સેલ્લો, એ ભાઈ આવી ગયો છે. તો બસ હવે નીકળી જઈએ આપણે સીધા. જુઓ બગડાણાથી નીકળીને આપણે આવી ગયા છે ભાઈ સીએનજી પુરાવા. તો અમારા ભાઈબંધને સીએનજી પુલ્લે દી છે. ને અહીં ભાઈ બધા ફ્રેશ થઈ ગયા છે મોઢું બોઢું ધોઈને. ને આપણો ઈકો વયો ગયો છે. સીએનજી પુરાવી લીધું છે. ને ભાઈ હવે નીકળી આગળ એક હોલ્ટ કરશું નાસ્તો પાણી કરવાનો. બનાવી દેજો કન્ટિન્યુ વિડીયોમાં. ભૂખ લાગી ગઈ છે એટલે આપણે ભાઈ સવારમાં એને ભાઈ નાસ્તો લેવા આવી જાય છે. જો સમોસા ને આપણો ઈકો સામે ઊભો છે. ને આપણે આવી ગયા છે અત્યારે નાસ્તો લેવા. મસ્ત મજાનો આપણે ભાઈ નાસ્તો લઈ લીધો છે. 2 વસ્તુ લીધી છે. તો આગળ જઈને આપણે ભાઈ નાસ્તો બાસ્તો કરીએ. તો ભાઈ એક ઠેકાણે વોલ્ટ કરીને મસ્ત મજાનો જો ભાઈ આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. હવે ઓલા ભાઈબંધો થોડાક આવે બાકી છે હજી. ઈકો બીકો જોવે છે. આગળ આવે એટલે આપણે ભાઈ નાસ્તો કરી લઈએ. આપણે ભાઈ મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે આપણે સમોસા બધા ભાઈ બેસી ગયા છે આપણે વોલ્ટ કરીને કરી લઈએ ભાઈ આપણે નાસ્તો. મજાનો ભાઈ આપણે નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે. ને એકદમ આપણે નેશનલ હાઈવે ઉપર રોડ ઉપર ઊભા છે. આ બધું બધા પાણી બધું પી લીધું છે. અને ઓલી સાઈડ આપણો ઈકો પીડ્યો. બસ હવે 40 થી 50 કિલોમીટર છે. અને આપણે કીધું નહોતું ક્યાં જવાનું છે. આપણે જઈએ છીએ ભાઈ કષ્ટભજન દેવ સાળંગપુર દર્શન કરવા. બનાવી રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. બસ નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે. ને હવે જઈએ ફટાફટ સાળંગપુર. શું છે ખાલી 25 થી 20 કિલોમીટર. અને ભાઈ આપણે એક નાનો એવો હોલ્ટ લઈ લીધો છે. ને અહીં બધા બેસી ગયા છે. જો ભાઈ હિંદોળા હી શકવા ફોટા બોટા પાડે છે. ને સાળંગપુર શું છે ભાઈ 20 થી 25 કિલોમીટર. કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં. તો આગળ તમને બતાવું ભાઈ સાળંગપુર આપણે દર્શન કરાવું. બધા ફ્રેશ થઈ ગયા છે. બગીચે બેસી ગયા છે ભાઈ વોલ્ટ કરીને. વાગી જશે 11 ને ભાઈ ફાઇનલી આપણે ભાઈ સાળંગપુર કષ્ટભજન દેવ કિંગ ઓફ સાળંગપુર પહોંચી જશે. જોવા અહીંથી મંદિર થોડું બતાય છે. ને આપણો ભાઈ ઈકો થઈ ગયો છે ખાલી. ને ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ આપણે સાળંગપુર. ઈકો બીકો પાર્કિંગ કરી દીધું છે બધું કમ્પ્લીટ. ને આગળ ભાઈ દર્શન કરીએ બધું. નાહી ધોઈ નાખી ફ્રેશ થઈ પછી તમને બતાવું ભાઈ કષ્ટભજન દેવના દર્શન પણ કરાવું. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. 11 વાગે પહોંચ્યા હતા. સવારના 5 વાગે નીકળ્યા હતા. ને અહીંયા જો ભાઈ બધા ફ્રેશ થાય છે. ને
મારા એક ભાઈ બંધ બધા થાકીને લોચપોચ થઈ ગયા છે. સાળંગપુર ભાઈ આપણે પહોંચી ગયા છે ને તમને બતાવી દઉં મંદિર અને અત્યારનો કંઈક આવું કંઈક ટ્રાફિક છે. જો ભાઈ અત્યારે આવી કંઈક લાઈન લાગેલી છે. વાગી ગયો છે 1 ને આપણે ભાઈ ઇકો ગાડી પાર્કિંગ કરવાની જગ્યા ગોતી છે ને ભાઈ ટ્રાફિક અત્યારે છે સાળંગપુરમાં ને આપણો જગદીશભાઈ જો હવે ઇકો પાર્કિંગ થઈ ગયો છે એટલે ભાઈ પાર્કિંગ થઈ જાય એટલે આપણે પ્રસાદી લઈ આવી પછી આગળ શું કરીએ તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે તમને કહું. તો ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ 1:30 વાગી ગયો છે ને ભાઈ આપણે જઈએ છીએ પ્રસાદી લેવા. બધા ભાઈ જો ભાઈ લાઈનમાં આવી ગયા છે લીપમાં બેસીને. તો ભાઈ આપણે જઈએ છીએ સીધા ભાઈ પ્રસાદી લેવા. તમને પણ બતાવું ભાઈ હાઈફાઈ ભોજનાશાળા. તો ભાઈ અહીંથી છે ભાઈ મોટામાં મોટી આપણે ભોજનાશાળા ત્યાં આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા. આપણે ભાઈ આવી ગયા છે ભાઈ સાળંગપુર ભોજન દેવ પ્રસાદી લેવા. મોટામાં મોટું ભોજનાલય તમને બતાવી દો. ભાઈ આપણે આવી ગયા છે પ્રસાદી લેવા. ફાઇનલી ભાઈ આપણો પ્રસાદી લેવાનો વારો આવી ગયો છે અને ભાઈ બધા જો ભાઈ બેસી ગયા છે પ્રસાદી લેવા એક જ લાઈનમાં. ને ભાઈ આપણે પણ લઈ લઈએ ભાઈ પ્રસાદી. તો બેસી ગયા છે બધા લાઈનમાં ને શરૂ થઈ ગયું છે. આપણે લઈ લઈએ પ્રસાદી. અત્યારે વાગી ગયા છે સાંજના 4 ને ભાઈ વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે. ભાઈ એક નંબર ભાઈ વ્યૂ પણ એક નંબર થઈ ગયો છે. પણ અમારા ભાઈબંધો છે ને પ્લાનમાં ભાઈ ફેરફાર કરી નાખ્યો કે હવે કે અહીંથી આપણે જવું છે બીજે ધામ લેવાનું છે એટલે આપણે ભાઈ સાળંગપુરથી હવે વિદાય લઈ. સાળંગપુરથી બીજી ટ્રીપ ક્યાં કરવી એ આગળ ડિસિઝન કરીએ અને અહીંથી તો ભાઈ હવે નીકળીએ છીએ. દાદાના દર્શન કરી લીધા છે. પ્રસાદી બધું લઈ લીધું છે ને હવે ભાઈ જઈએ છીએ ઇકો તરફ. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આગળ જઈએ છીએ બીજા ધામ. ત્યારે અમે મળીએ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.